ભરૂચ શહેરમાં બે અલગ સ્થળોએથી ઝેરી કોબ્રા સાપનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પ્રથમ ઘટનામાં માતરિયા તળાવના ગેટ પાસેથી સ્થાનિક સોમાભાઈએ સાપની હાજરી અંગે નેચરલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરી હતી. ટ્રસ્ટના સભ્યો હિરેન શાહ, રમેશ દવે અને વ્રજ શાહ તરત જ ઘટના સ્થળે પહોંચ્યા. તપાસમાં જાણવા મળ્યું કે આ સાપ સ્પેકટેકલ કોબ્રા છે. તો આ પ્રજાતિ ભારતના 3 મુખ્ય ઝેરી સાપોમાંની એક છે. લગભગ 5 ફૂટ લાંબા આ સાપનું રેસ્ક્યુ ટીમે સલામત રીતે પકડ્યો હતો. બીજી ઘટના બપોરે 2:14 જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડાના નિવાસ સ્થાને નોંધાઈ. અહીંથી પણ એક ઝેરી કોબ્રા મળી આવ્યો. ટ્રસ્ટના હિરેન શાહ અને રમેશ દવેએ જંગલ વિભાગના માર્ગદર્શન હેઠળ આ સાપનું પણ રેસ્ક્યુ કર્યું હતું. સાપને માનવ વસાહતથી દૂર જળ અને ખોરાકની સુવિધા ધરાવતા કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા. રેસ્ક્યુ દરમિયાન ટીમે યોગ્ય સાધનો અને વિશેષ તકનીકોનો ઉપયોગ કરી સંપૂર્ણ સલામતી જાળવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.